નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિદેશ જઈ અને વારંવાર નિવેદનબાજી કરનારા અને રાષ્ટ્રને બદનામ કરનારા રાહુલ ગાંધી, કે જેઓ વિરોધ પક્ષના પણ નેતા છે અને કોંગ્રેસના અગ્રણી નેતા છે, ગાંધી પરિવારનું નામ ડુબાડવા માટે એમણે કસમ લીધી હોય અને દેશને સમગ્ર વિશ્વમાં બદનામ કરવા માટે જાણે એમણે સોપારી લીધી હોય એ રીતના નિવેદનો વિદેશમાં જઈને કરે છે. જ્યારે વિદેશ યાત્રાએ જાય છે ત્યારે એ દર વખતે નવા નવા નિવેદનો કરી અને દર વખતે દેશની આબરૂ ઉપર બટ્ટો લાગે એવા પ્રકારના નિવેદનો કરતા રહે છે. તાજેતરમાં જ જર્મનીના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ એક સ્કૂલના કાર્યક્રમમાં એવું કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ સંસ્થાઓ ઉપર કબજો મેળવી લીધો છે. ઈડી અને સીબીઆઈ નો ઉપયોગ વિરોધ પક્ષના નેતાઓને સાણસામાં લેવા માટે કરે છે અને સૌથી મહત્વની વાત કે ભારતીય જનતા પાર્ટી ભારતનું બંધારણ નેસ્ત નાબૂદ કરવા માંગે છે અને બંધારણને બદલવા માંગે છે. જે રાગ તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી આલાપી રહ્યા છે અને પોતાના ખિસ્સામાં બંધારણની ડુપ્લિકેટ કોપી લઈને ફરે છે, એ ભૂલી જાય છે એ વાતને કે 1977માં એના જ પૂજ્ય દાદીમાં ઇન્દિરા ગાંધીએ બંધારણનું દિવાળું ફૂક્યું હતું, બંધારણની કલમોને દિવાસળી ચાંપી હતી અને મનસ્વી રીતે આ દેશ ઉપર કટોકટી લાદી હતી, લોકો ઉપર અત્યાચાર કર્યો હતો અને સામાન્ય માણસને સમગ્ર હિન્દુસ્તાનમાં જીવવા માટેનું દુષ્કર થઈ ગયું હતું. આટલી હદે બંધારણની ઉપર અને બંધારણીય કલમો ઉપર પોતાનો કબજો જમાવી દેનારી ઇન્દિરા ગાંધીની વાતને એ ભૂલી જાય છે અને જ્યારે ને ત્યારે બંધારણની જ વાત અને બંધારણનો જ મુદ્દો ઉઠાવ્યા કરે છે. બંધારણની અંદર કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જે એમેન્ડમેન્ટ આવ્યા છે એ બધા સમય ઉચિત અને આવશ્યક હતા એવા ફેરફારો કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે આજે આપણી સાથે ચર્ચા કરશે સુરત શહેરના જાણીતા સિનિયર પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, સ્વાગત છે આપનું હોટલાઇન ન્યૂઝમાં. નમસ્કાર કિરીટભાઈ, દર્શકોને પણ ખૂબ ખૂબ પ્રણામ. જી હિમાંશુભાઈ, રાહુલ ગાંધી ફરી વખત વિદેશ યાત્રાએ ગયા છે અને જર્મનીમાં જઈ અને પાછો બંધારણીય રાગ આલાપ્યો છે. શું કહેશો એના માટે? બંધારણીય રાગ? અરે ભાઈ, તમે આવી ભાષા ના વાપરો. આ તો બફાટ કર્યો છે. બફાટ તો છે જ. સીધી સાદી ભાષામાં કહીએ તો આમના માટે કોઈ ભાષા અલંકાર ને શબ્દો વાપરવાની જરૂર નથી. રાગ આવલા ભાઈ, એમને રાગ ગાતા આવડતો નથી. એ તો એવું માને છે કે પોતે તાનસેન છે, પણ તાનસેન પણ રાગ દરબારીના એક બહુ મોટા વિદ્વાન હતા. આ તો એવી વાત છે કે કાણો રૂપિયો હોય ને, કાણો રૂપિયો એ ગમે ત્યાં જાય ખખડવાનો છે. અને આ વસ્તુ તમે જોતા આવ્યા છો. એવું નથી કે આ પહેલી વાર થયું છે. તમે પણ ઇન્ટ્રોડક્શનમાં જે કહ્યું કે વારંવાર વિદેશમાં જાય એટલે ભારતની ખોટી વાતો કરવી, આ વિપક્ષનો ધર્મ બની ગયો છે. હવે આ વિપક્ષ પહેલા તો એક વાત ભૂલી ગયું છે કે હકીકતોનું એમને કોઈ ભાન જ નથી. બીજી વાત, વિપક્ષ મોદી સામેના વિરોધમાં દેશ શું અને મોદી શું એ બે વચ્ચેની ભેદરેખા ભૂલી ગયું છે. હવે આનાથી દેશના નાગરિકોને અને વ્યક્તિ વિશેષને તો મજા પડી ગઈ છે. કેમ કે વિપક્ષ જ્યારે પોતાનો ધર્મ ભૂલી જાય અને પોતાના વિપક્ષની અને દેશ વચ્ચેની ભેદરેખાને ભૂલી જાય ત્યારે મોદીને ગાળો દેવાની જગ્યાએ તે ભારતને ગાળો દે છે. એક્ઝેક્ટલી આ વસ્તુ રાહુલ ગાંધી કરી રહ્યા છે કેટલાય વર્ષોથી. યાદ છે ને તમને, પેલા રાફેલમાં ચોકીદાર ચોરે, આખરે પછી સુપ્રીમમાં જઈને માફી માંગવી પડી હતી. અને પહેલી વાત તો તમે જે બંધારણની વાત કરી, હું તમને કહું સાહેબ, 1947માં ભારત આઝાદ થયું, 50માં બંધારણ અસ્તિત્વમાં આવ્યું, ત્યારથી લઈને અત્યાર સુધી
કેટલી વખત બંધારણ બદલાયું, કેટલી વખત બંધારણમાં સુધારાઓ થયા. માઇન્ડ યુ 2014 પછી 11 વર્ષથી એનડીએની સરકાર છે, તેને ભૂલી જઈએ તો બાકીના 65-70 વર્ષ તો કોંગ્રેસ અને તેના સાથીઓએ જ રાજ કર્યું. બંધારણમાં કેટલા સુધારા થયા એ દરમિયાન? સંખ્યાબંધ. રાહુલ ગાંધીને ખબર છે 81 સુધારાઓ કર્યા છે એ લોકોએ. હવે એ ભૂલી જાય છે અને કહે છે કે ભારતીય જનતા પાર્ટી બંધારણ બદલી દેવા માંગે છે. અરે ભાઈ, જો બંધારણ બદલી દીધું હોત ને તો તમે આજે ભારતના નાગરિક જ ના હોત. પેલી 77 ની ઇમરજન્સી લગાવી હતી ઇન્દિરા ગાંધીએ. ત્યાર પછી પણ ઇન્દિરા ગાંધી જ્યારે જ્યારે વિદેશ ગયા છે, આ સાંભળજો, આ હકીકત કહું છું તમને, એ જ ગાંધી પરિવારના તેમના વડવા, તેમણે ક્યારેય ભારતના રાજકારણની વાત વિદેશમાં નથી કરી. તેમણે તે વસ્તુ ભારત માટે જ રાખી છે. પણ અહીંયા તો તકલીફ એ છે ને સાહેબ કે જ્યારે 140 કરોડમાં તમારી પાસે 4 કરોડ તમારા સાંભળવા વાળા ના હોય, ત્યારે જર્મનીની કોઈ સ્કૂલમાં જઈને વાત કરવી પડે. ઓક્સફર્ડના કેમ્પસની અંદર કેન્ટીનમાં બેસીને વાત કરવી પડે. ઓક્સફર્ડના મેઇન હોલમાં જઈને લેક્ચર આપ્યું તો બી સમજી શકીએ આપણે કે કેમ્બ્રિજમાં કર્યું હોય તો. પણ આ તો સંકુલના કેન્ટીનના વર્ગમાં બેસીને એમને આ કરવું પડે છે. આ શું સૂચવે છે? યુએસમાં ગયા 10 યુનિવર્સિટીમાં 10 જગ્યાઓએ 15 જણનો કોન્ફરન્સ રૂમ, 20 જણનો કોન્ફરન્સ રૂમ. આના ઉપરથી જ ખબર પડે કે આ રાહુલ ગાંધીની, માફ કરજો આ શબ્દ વાપરું છું, ઘણાને નહીં ગમે, હેસિયત શું સાહેબ? હું હકીકતોના આધારે આ વસ્તુ કહી રહ્યો છું. રાહુલ ગાંધીએ જ્યારે કોંગ્રેસનું સુકાન સંભાળ્યું, કે એમના માતાએ કોંગ્રેસનું સુકાન સંભાળ્યું, ત્યારે કોંગ્રેસનો જનાધાર આખા રાષ્ટ્રમાં એટ એન એવરેજ 28 થી 30% હતો. તે આજે છેલ્લી બિહારની ચૂંટણી વખતે જોઈએ તો ઘટીને 6%, 8% થઈ ગયો છે. ક્યાં 30% સરકાર બનાવવાની નજીક અને ક્યાં 8%. 5 સીટો બિહાર વિધાનસભામાં, 8 સીટો બિહાર વિધાનસભામાં. એઆઈએમઆઈએમ અને કોંગ્રેસ લગોલગ આવી ગયા છે. એઆઈએમઆઈએમ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી જસ્ટ થોડીક જ નીચે છે કોંગ્રેસથી બિહારમાં. આ તો એનો જનાર્દન છે. પછી તમે મને કહો છો કે જર્મનીમાં જઈને કોઈ સ્કૂલની અંદર રાહુલ ગાંધી એમ કહે છે કે ભારતીય જનતા પાર્ટી ભારતનું બંધારણ બદલી નાખવાની છે. કેટલા ભારતીયો ત્યાં બેઠા હતા રાહુલ ગાંધી સિવાય? મારો તો સવાલ છે કે રાહુલ ગાંધી પણ ભારતીય છે ખરા? એ તો ડ્યુઅલ પાસપોર્ટ પર છે ને અત્યારે, એનો પણ કેસ ચાલે છે. અને શું રાહુલ ગાંધીને યાદ છે કે ભારતની સર્વોચ્ચ અદાલતે એક જમાનામાં સીબીઆઈને કેજ પેરેટ કહ્યું હતું, પાંજરામાં કેદ કરેલો પોપટ. કોની સરકાર હતી તે વખતે? જ્યારે મનમોહન સિંઘે વટહુકમ બહાર પાડ્યો ત્યારે આ જ રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં ઉભા કોઈ એક જાહેર સભામાં એમની પાસે એ વટહુકમનો પેપર ગયું તો જાહેરમાં ફાડ્યું હતું. બંધારણીય સુધારો હતો એ. કયા બંધારણની વાત કરે છે રાહુલ ગાંધી? અને તમે કહ્યું કે ખિસ્સામાં પેલી લાલ ચોપડી, સાહેબ એ લાલ કવરની આગળ પાછળ અંદર કઈ લખેલું છે ખરું? મને તો નથી વિશ્વાસ બેસતો કે ભારતનું બંધારણ લખેલું હોય. કેમ કે જે માણસને ભારતના બંધારણની ખબર હોય ને તે કોઈ દિવસ ભારતની બહાર જઈને ભારતની બદબોઈ કરવાનું કામ કરે જ નહીં. પણ આ તો વ્યવસ્થિત રીતે
રાહુલ ગાંધી અને તેની ટોળકી, હું કોંગ્રેસ પણ માફ કરજો, હું કોંગ્રેસને રાહુલ ગાંધીથી જુદી તારવું છું. આ એક સુનિયોજિત ષડયંત્ર છે. આ એ ષડયંત્ર છે અને એની સાથે સાથે હિમાંશુભાઈ, આ ષડયંત્ર હોવાની સાથે સાથે એમણે ત્યાં જે નિવેદન આપ્યું છે એમાં ઇલેક્શન ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે કે બિહારમાં વોટ ચોરી કરી છે, હરિયાણામાં તો અમે જીતેલા જ હતા અને રાતોરાત વોટ ચોરીને કારણે અમે અહીંયાથી ચૂંટણી હારી ગયા હરિયાણાની અંદર. બિહારમાં પણ ભારતીય જનતા પાર્ટી અને એના સાથી પક્ષોએ વોટ ચોરી કરી છે. હવે બંધારણની સાથે સાથે વોટ ચોરીનું ભૂત પણ એના મગજ ઉપર સવાર થયું છે. એટલે એની કોઈ માનસિક પરિસ્થિતિ સ્ટેબલ હોય એવું લાગતું નથી અત્યારના તબક્કે તો. અને લોકો જે એને હુલામણા નામથી બોલાવે છે કદાચ સાચું છે એવું પણ લાગે ઘણી વખત એના નિવેદનો જોયા પછી. ચૂંટણીનું વાત એ છે, વોટ ચોરીની વાત તમે કરી, દર્શકોને સાચો ખ્યાલ આપી દઈએ. સાહેબ, વોટ ચોરી ક્યારે થાય? વોટ ચોરી કોણ કરે? કઈ રીતે કરે એક રાજકીય પક્ષ? કે એના વોટરોના નામ, સાંભળજો બરાબર, સીધી ભાષામાં વાત કરું છું, એના વોટરોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખો. બરાબર છે? એવો આક્ષેપ કોંગ્રેસ વાળા કરે છે, એટલે રાહુલ ગાંધી એન્ડ કંપની કરે છે. રાહુલ ગાંધી એન્ડ કંપની એમ કરે છે, એવો આક્ષેપ કરે છે કે અમારા વોટરોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખ્યા છે. જો એમ જ હોત તો જ્યારે ઇલેક્શન કમિશને બિહારની ચૂંટણી પહેલા 68 લાખ નામો બાદ કર્યા, તેમાંથી 68 જણાએ ઉભા થઈને ઇલેક્શન કમિશન સામે રીટ પિટિશન કેમ નહીં કરી? 68 ની તો વાત છોડી દો, 15 જણાએ નથી કરી. અને એ વાત કેમ ના ચાલી બિહારની પ્રજામાં? કેમ કે બિહારની પ્રજા પોલિટિકલી બહુ સજાગ છે. કદાચ દેશમાં સૌથી વધુ પોલિટિકલી રાજકીય રીતે સજાગ હોય તો તે બિહારની પ્રજા છે. બિહારમાં છગનભાઈ હોય, મગનભાઈ હોય, કાળુભાઈ હોય કે લાલુભાઈ હોય, એ ચારેયના નામ જયારે મતદાર યાદીમાં જોવા જ મળે, તેમના નામ કપાયા ના હોય, તો એ કઈ રીતે આ નેતા રાજકીય નેતાની વાત માને? પોતાનો જ રાજકીય નેતા છે જે એમ કે છે કે અમારા મતદારોના નામ કાઢી નાખ્યા, પણ એ બધાનું નામ તો છે જ ત્યાં. એ તો એ લોકોના નામ કપાયા છે કે જે લોકોના મૃત્યુ થયા છે. એટલે કે હિમાંશુ ભટ્ટના પિતાજી મૃત્યુ પામ્યા છે, છતાં એનું નામ મતદાર યાદીમાં ચાલુ છે બિહારમાં. તો એ નામ તો બાદ કરવું જ પડશે. એ નામ બાદ નહીં કરે તો જયારે હિમાંશુ ભટ્ટ મત આપવા જશે ત્યારે જોશે તો એના પિતાજી અરવિંદભાઈ ભટ્ટના નામથી કોઈએ વોટ આપી દીધો છે. એટલે કે અરવિંદભાઈ ભટ્ટનું ભૂત જીવતું થઈને મતદાન કરવાના 5 વર્ષ પછી આવે છે. મતદાન કરવામાં દર 5 વર્ષે એકવાર જીવતું થાય છે. આ જ પેટર્ન અપનાવાતી હતી લાલુ રાજમાં, આ જ પેટર્ન અપનાવાતી હતી. સાથે સાથે જો માની લો કે કોઈ XYZ બિહારમાં પેદા થયેલા હોય, બિહારના પૂર્ણિયા જિલ્લામાં એનું નામ હોય, અને પછી એ વ્યક્તિ ભણી ગણીને ગુજરાતના ગાંધીનગરમાં નોકરી કરે છે, તો એણે એનું નામ પૂર્ણિયાથી ખસેડીને ગાંધીનગરમાં બી રજીસ્ટર કરાવ્યું છે. પણ ત્યાંના રાજકીય પક્ષે એ નામ પૂર્ણિયાથી રદ નથી કર્યું, નથી કરવા દીધું ઇલેક્શન કમિશનને. એટલે એના નામે જઈને બીજો કોઈ વોટ આપી શકે. આ બીજો વોટ ચોરીનો રસ્તો છે. ત્રીજો રસ્તો એ છે કે બહારથી ઘૂસી આવેલા ઘૂસણખોર ને ફરજી કાગળો બનાવી ને નવા મતદારો બનાવાય છે. જ્યાં બાપની ઉંમર 35 વર્ષ છે, બેટાની ઉંમર 32 વર્ષ છે. બોલો, 3 વર્ષનો બાપ શું બેટાને જન્મ આપી શકે? અને તમે વોટ ચોરી કહેતા હોય અને આની ઉપર તમે કાગરોળ મચાવવાના હોય કે આ નામો કેમ કાઢી નખાયા, તો તમારી બુદ્ધિ ક્ષમતાને લોકો આંકી લે છે.
અને એટલે જ એમને જે પેલું તમે જે નામ આપ્યું ને ઉપનામ ટપ્પુ ને પપ્પુ, અમેરિકાને ટપ્પુ ચલાવે છે, ભારતમાં પપ્પુ બેઠો છે. આ તો એટલે પપ્પુને કોઈ બુદ્ધિ જ નથી, એમ કહીએ તો સીધી વાત છે. સીધી વાત છે. અને એના જે નિવેદનો હોય છે એ પણ હાસ્યાસ્પદ ઠરે છે. દરેક જગ્યાએ એને કરેલા નિવેદનોનો જો આપણે ક્રમ જોઈએ તો દર વખતે એ બંધારણની જ વાત કરે છે. દર વખતે સવારે ઉઠી અને સાંજે સુતા સુધીમાં 50 વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને ગાળો આપવાની, ભારતીય જનતા પાર્ટીને ગાળો આપવાની, દેશના નામે એ લોકોને ગાળો આપવાની, દેશમાં આટલા બધા રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર જે બની છે વોટ ચોરીને કારણે બની છે એવો કાગારોળ કરવાનો આ એમનો નિત્યક્રમ બની ગયો છે. અને કદાચ એમને ભોજન ન મળે તો ચાલે, પરંતુ જો ભાજપના આ પ્રકારના ભજન ન કરે તો એને ચાલતું નથી. મલ્લિકાર્જુન ખડગેથી માંડી અને અત્યારની કોંગ્રેસની જે થિંક ટેન્ક છે એ લોકો પણ આની સારવાર માટે હવે દરબદર ભટકવું પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. અને ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આ જે જર્મનીનું નિવેદન છે એના ઉપર પણ આકરા સરસંધાન કર્યા છે. અને એમનું કેવું છે કે ભાઈ વિદેશમાં જઈને શા માટે આ માણસ આ પ્રમાણે બોલે છે. હવે એ સ્કૂલમાં જઈને બોલ્યા છે પાછા. સ્કૂલમાં એટલે વધીને ત્યાં 12, 15, 17 વર્ષના બાળકોથી વધારે કોઈ મોટું નહીં હોય. કદાચ 2-5 શિક્ષકો આમ તેમ હશે વ્યવસ્થાના ભાગરૂપે, તો 2-5 શિક્ષકો હશે. પરંતુ જર્મનીની જમીન ઉપર જઈ અને આ કોંગ્રેસી નેતા, આ વિરોધ પક્ષના નેતા ભારતીય જનતા પાર્ટીની સામે તો બકવાસ કરે જ છે, પણ રાષ્ટ્રને વિરોધમાં જે બોલે છે એ કેટલે અંશે તમે યોગ્ય ગણો છો? યોગ્ય નથી એ હવે દેશના 140 કરોડ લોકોને ખબર પડી ગઈ છે. તમે લોજિકલી પ્રેક્ટિકલી આ વાતને સમજવાની કોશિશ કરો. હવે આમાંથી ફાયદો કોને થાય છે? જુઓ, એક જમાનો હતો, તમને તો કદાચ યાદ હશે, તમે તો પત્રકારત્વમાં હતા તે સમયે, કે જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા તે સમયે હું વારંવાર મળતો હતો ઘણી વાર. અને તે સમયે યુએસએ તેમને વિઝા નહોતા આપ્યા. તે સમયથી શરૂ થયેલું અને પછી ત્યાંનું ન્યુયોર્ક ટાઈમ્સ હોય, વોશિંગ્ટન પોસ્ટ હોય, એક્સ હોય, વાય હોય, ઝેડ હોય, ત્યાંના અખબારો અને ઓનલાઈન મીડિયામાં શું લખતા ખબર છે? હિન્દુ નેશનલિસ્ટ પાર્ટી, બીજેપી. હું આ ક્રોનોલોજી કેમ આપું છું? આ હિન્દુ નેશનલિસ્ટ પાર્ટી એમ કરીને વિદેશના અખબારોએ, વિદેશના મીડિયાએ ભારતીય જનતા પાર્ટીને નીચી પાડવાની કોશિશ કરી. પણ એ લોકો એ વાત ભૂલી ગયા કે ભારતીય અસ્મિતા અને ભારતીય સંસ્કૃતિ થી ભારતના લોકો સીધા વણાયેલા છે, એની સાથે સંલગ્ન છે. એટલે જેટલું એ લોકોએ લખ્યું હિન્દુ નેશનલિસ્ટ પાર્ટી બીજેપી, તેટલી વધુ જનસમર્થન ભાજપને મળતું ગયું ઉત્તરોત્તર. 2002 થી 2014 આવ્યું ત્યાં સુધીમાં તો કેન્દ્રમાં સરકાર બને એ કોઈએ વિચાર્યું જ નહોતું. તે વખતે તો આ કોંગ્રેસ અને લેફ્ટિસ્ટ લિબરલ મીડિયા, ઇન્ટરનેશનલ મીડિયા, ભારતીય મીડિયાનો બહુ મોટો ભાગ એ લોકો તરફ હતો. તે લોકો તો એમ વિચારતા હતા કે ભાજપને બહુ તો 100-150 સીટ મળશે. પણ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે 2014માં 282 બેઠકો આવીને, ત્યારે એમને ભાન થઈ જવું જોઈતું હતું કે આપણે જેટલા વધુ નીચા પાડવાની કોશિશ કરી છે ભાજપને, તેટલું વધુ ને વધુ જન સમર્થન મળતું રહ્યું છે. હવે આ જ વસ્તુને તમે જુઓ, હું તો એમ કહું છું કે રાહુલ ગાંધીથી મોટા ભાજપ માટે પ્રચારક કોઈ નથી. જ્યારે તમે ભાજપને ગાળો આપો છો ને, ત્યારે તમે ભાજપના રાઈટ વિંગના વોટ ને ખૂબ જ સજ્જડ કરો છો અને વધારો છો. અને તમે એટલીસ્ટ 85 ઇલેક્શન હવે હારી ચૂક્યા છો. રાહુલ ગાંધીને એ બુદ્ધિ નથી ચાલતી
કે જ્યારે 11 વર્ષમાં 2014 થી શરૂ કરીને 2025 સુધીમાં કોંગ્રેસ જેવો રાષ્ટ્રીય પક્ષ 85 ચૂંટણીઓ રાજ્યની અને કેન્દ્રની હારી ચૂક્યું હોય, ત્યારે તેનું જન સમર્થન કેટલું હોય? હવે એ જન સમર્થનને પાછા મેળવવા માટે કોઈ રાષ્ટ્રીય પક્ષ હોય, સમજદાર રાષ્ટ્રીય પક્ષ હોય તો કામ કરે. જો એમ કે છે, હવે સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. યુએસના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે ભારત તો ઇકોનોમી જ નથી, ભારત તો દેવાદાર ઇકોનોમી છે. અને રાહુલ ગાંધી કહે છે, ટ્રમ્પ કહે છે ને એ બરાબર છે. હવે સાહેબ, જ્યારે કોંગ્રેસની સરકાર હતી, મનમોહન સિંઘે સરકાર છોડી 2014માં, ત્યારે ભારતનો જીડીપી કેટલો હતો? 2025માં ભારતનો જીડીપી કેટલો છે? આ આંકડા આજે સામાન્ય માણસને પણ ખબર છે. 1 ટ્રિલિયન થી આપણે વધીને 4.5 ટ્રિલિયન પર આવી ગયા. જે આ લોકોએ 70 વર્ષમાં કર્યું તે આ લોકોએ 11 વર્ષમાં કરી બતાવ્યું. જ્યારે એમ કહેતા હતા કે ભારતમાં તો મેન્યુફેક્ચરિંગ થઈ જ ન શકે, હજુ પણ આ જ વાત કરતા હતા. રાહુલ ગાંધી જર્મનીમાં છોકરાઓને એ જ સમજાતા હતા, 40, 50, 60, અરે ભાઈ 1940, 50 અને 60ના દાયકા જતા રહ્યા. અત્યારે 2025માં છીએ આપણે, અને તમને નવાઈ લાગશે કે એક સીધી વાત કરો તમે, એપલના આઈફોન, જો આજે 100 આઈફોન બને છે ને, તેમાંથી 45 આઈફોન તો ભારતમાં બને છે સંપૂર્ણપણે. શું વાત કરો છો તમે? કઈ ભારતમાં મેન્યુફેક્ચરિંગ નથી થતું? આપણી ઇકોનોમીનો ગ્રોથ રેટ 7.8 અને 8.2 પહેલા 2 ક્વાર્ટરમાં આવ્યો છે. ત્રીજા ક્વાર્ટરમાં કદાચ વધીને 8.6 થશે. જ્યારે દુનિયામાં કોઈ પણ મોટા રાષ્ટ્રની ઇકોનોમી 2% થી વધારે નથી વધી, તેવા સમયે આ રેટ, એ શું જોઈએ તમને? એટલે જે વસ્તુ સામાન્ય માણસને દેખાય છે ને, તેને તમે ખોટી પાડવાની કોશિશ કરો ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાય. સામાન્ય માણસને સમજાય છે, પરંતુ આ પૃથ્વી પરના અસામાન્ય વ્યક્તિ એવા અને ભારતના અસામાન્ય વિરોધ પક્ષના નેતા કહી શકાય એવા રાહુલ ગાંધીને આ વાત નથી સમજાતી કે રાષ્ટ્ર આજે કઈ દિશામાં જઈ રહ્યું છે. રાષ્ટ્રની જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક સમય અમેરિકા વિઝા આપવા માટે આનાકાની કરતો હતો, એ જ વડાપ્રધાન જયારે કેનેડા ગયા હોય ત્યારે એને રિટર્નમાં વ્હાઇટ હાઉસ થઈને જવા માટે જ્યોર્જ બુશ લિટરલી કાકલુદી કરે છે કે તમે અહીંયા થઈને જજો, આપણે સાથે બેસીને વાત કરીએ, આપણે ડિનર લઈએ, અને એનો ઇનકાર વડાપ્રધાન કરી અને ભારત પાછા આવતા રહે છે. કિરીટભાઈ, આ તમે જે આજે તમે પ્રસંગ છેડ્યો ને, દર્શકોને જણાવવા આવ્યો સાહેબ, એ હતી 16-17 જૂન 2025. હું તારીખ સાથે આપું છું. G7 ની કોન્ફરન્સ હતી. પહેલે દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડા જાય છે. યુરોપિયન યુનિયનના દેશો સાથે તાલમેલ મિલાવી શકતા નથી, પાછા આવવાના હોય છે. તેમણે એક ફોન કર્યો હતો. દર્શક મિત્રો, હું તમને કંઈક કહી રહ્યો છું વધારાનું. તેમણે ત્યાંથી એક ફોન કર્યો વર્જિનિયા સ્ટેટમાં, યુએસના. તે સમયે વર્જિનિયામાં પાકિસ્તાનના લશ્કરી શાસક જ કહી શકાય એવા જનરલ આસિમ મુનીર બેઠા હતા. જનરલ આસિમ મુનીરને કહેવામાં આવ્યું કે તમને બીજો ફોન આવે એટલે તમે તાબડતોબ વોશિંગ્ટન પહોંચી જજો. એ પહેલા યાદ કરો, 2 મહિનામાં ભારતે ઓપરેશન સિંદૂરના પહેલા ભાગમાં પાકિસ્તાનને ખોખલું કરી નાખ્યું હતું. અને ડોનાલ્ડ ટ્રમ્પે કુદાકૂદ કરીને વચમાં કહ્યું હતું અમે સીઝ ફાયર કરાવ્યો છે. આખી દુનિયામાં એમણે એ વાત કરી દીધી કે મેં ભારત અને પાકિસ્તાનને ટ્રેડની લાલચ આપીને એ લોકો પાસે સીઝ ફાયર કરાવ્યું. આ ઘટના બહુ સૂચક છે. ત્યાર પછી
જ્યારે 16મી જૂને ડોનાલ્ડ ટ્રમ્પ ત્યાં પહોંચ્યા, ત્યાંથી એ યુએસ પાછા જવાના હતા અને 16મીએ રાતના ભારતીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કેનેડા પહોંચવાના હતા. તે દિવસે રાતના કેનેડા પહોંચ્યા પછી તેમની ઉપર ફોન આવે છે, જેમાં કહેવામાં આવે છે, માય ડિયર ફ્રેન્ડ મોદી, લેટ અસ મીટ વેન યુ ગો બેક. તમે પાછા જતા હો ત્યારે આપણે 2 કલાક બેસીને વ્હાઇટ હાઉસમાં બેસીને ડિનર કરીશું. એમ નથી કહેવાતું કે ત્રીજું કોણ હશે. આ એક ટ્રેપ હતી, ડિપ્લોમેટિક ટ્રેપ હતી. અને જેવો ફોન આવ્યો તેવો નરેન્દ્રભાઈ સમજી ગયા. અને નરેન્દ્રભાઈએ પણ કીધું, માય ડિયર ફ્રેન્ડ, I have a prior engagement, so I will not be able to come to USA that time. This time, we will meet again. અને નરેન્દ્ર મોદી કેનેડાથી સીધા નીકળી જાય છે. ત્યાં ટ્રેપ એ હતી કે ડોનાલ્ડ ટ્રમ્પ નોબેલ પીસ પ્રાઇઝ લેવા માંગતા હતા તે વખતે પોતાના માટે, અને દુનિયાને એવો ફોટો બતાવવા માંગતા હતા કે જુઓ, મેં મોદી અને આસિમ મુનીરને વોશિંગ્ટનમાં બેસાડીને સાથે બેસાડી દીધા અને એમની વચ્ચે એમના હાથ મિલાવ્યા. આ ડિપ્લોમેટિક ષડયંત્ર હતું એક બહુ મોટું, જેને નકારીને, જે ટ્રેપને સમજીને નરેન્દ્રભાઈ મોદી પાછા આવી ગયા. એની સચોટતા કહું કે નરેન્દ્રભાઈ પાછા આવ્યા અને ત્યાર પછી ચોથા દિવસે એમણે બિહારમાં એક રેલીને સંબોધિત કરતા શું કહ્યું હતું ખબર છે? ભારત પોતાની સ્ટ્રેટેજિક ઓટોનોમી નહીં છોડે. એના માટે મારે જે બલિદાન આપવું પડશે વ્યક્તિગત રીતે તો તે, પણ એ આપવાની અમારી તૈયારી છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પના કોઈ પણ પ્રેશરને ભારત વશ થશે નહીં. અમે અમારું એગ્રીકલ્ચરલ સેક્ટર એટલે કે ખેતી, મરાઇન સેક્ટર, ડેરી સેક્ટર નહીં ખોલીએ, કેમ કે અમેરિકામાં બધું જીનેટિકલી મોડિફાઈડ વસ્તુઓ અમેરિકા એનો ભારતમાં ઢગલો કરવા માંગતું હતું અને ભારતે પોતાના આ ક્ષેત્રોને ખોલવાની ના પાડી દીધી. અને આજે પણ હજુ જે ટ્રેડ ડીલ અટકી પડી છે, ટ્રેડ ડીલ નથી થઈ ભારત ઉપર. ત્યાર પછી એ જૂન મહિનામાં એ ઘટનાઓ બની ગઈ. ત્યાર પછી 27મી ઓગસ્ટે ભારત ઉપર પહેલી વાર 25% ટેરિફ નંખાય અને પછી રશિયાથી તમે તેલ લો છો તેનું બહાનું કાઢીને બીજી 25% નંખાય. એટલે આખી વાર્તા છે. આખી વાત અને આખી વાર્તા જે છે તમે સરસ રીતે દર્શક મિત્રોને સમજાવી. જે પ્રમાણે રાહુલ ગાંધી વિદેશમાં જઈ અને બફાટ કરે છે અને દેશની છબીને બગાડવાનું કામ કરે છે, એની સામે રાષ્ટ્રની અંદર વિરોધ છે. ખુદ એની કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પણ એના નિવેદન સાથે સહમત નથી અને આ બાળક બુદ્ધિના નેતા ભારત માતાને વિદેશમાં બદનામ કરવામાં કંઈ જ બાકી રાખતા નથી. આવા જ પ્રકારના અલગ અલગ મુદ્દાઓ લઈ અને અમે આપની સામે આવતા રહીશું. દર્શક મિત્રો, આજની ચર્ચાને અહીંયા પૂર્ણ કરીએ આપણે. હિમાંશુભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો, ધન્યવાદ. અને દર્શક મિત્રો, આપને અમારો આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અંગે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો અને અમારા આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.